જી હાર્દિકભાઈ, દમણથી ભૂમેલનો દાંડી માર્ગ કફડી હાલતમાં છે, શું કહેશો? દબાણથી ભૂમેલનો દાંડી માર્ગ એ અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. ઘણી જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. ખાડા એટલે કેવા ખાડા? સામાન્ય ખાડા નહીં. એ ખાડામાં તમે પડો ને એટલે તમારે હોસ્પિટલ જ જવું પડે, ગંભીર ઈજા થાય એવા ઊંડા ખાડા પડ્યા છે. બીજી વસ્તુ કે પક્ષ વિપક્ષ ન જોતા તંત્રને અમારા દ્વારા એપ્રિલ મહિનાની અંદર રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે ચોમાસામાં સ્પેસિફિક જગ્યાનો ઉલ્લેખ કરીને કે ભાઈ સંતરામ સર્કલ પાસે, પારસ સર્કલ પાસે, એક્વેનસ હોટલ પાસે, ભીડભંજન હનુમાન દેવના મંદિર પાસે, આગળ મેકડોનલ્ડ પાસે અને DDIT ના કોલેજ પાસે તો ખૂબ ગંદા ખાડા પડે છે. હવે ત્યાં રોજ સવારે બાળકો ટ્યુશન જાય, સ્કૂલે જાય. અમુક લોકો સવારે મોર્નિંગ વોક ઉપર જાય એટલે જે સાઈડ ઉપર વોકિંગ એરિયા બનાવ્યો છે, વોકિંગ સ્ટ્રીટ ટાઈપ, તેના ઉપર ગટરોના ઢાંકણા ખુલ્લા. ત્યાં પાણીનો એટલો બધો ભરાવો થઈ ગયો છે કે પાણી નિકાલ નથી થતો. તેને કારણે ખાડા દેખાતા નથી ને ખાડામાં 100% પડવાની સંભાવના રહેલી છે. હવે આ બધું 2 મહિના 3 મહિના પહેલા અમે તંત્રને જાણ કરી છે. શેના માટે? કે ગઈ સાલ પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને નડિયાદ નગરપાલિકાની બેદરકારીને કારણે ઘણા લોકોને નુકસાન થયું હતું. આમાં આર્થિક નુકસાન થાય, વાહનોને થાય, પૈસાનું નુકસાન થાય, શારીરિક નુકસાન થાય. તો આ બધું ભોગવવાનું કોણ? તંત્રના વાંકે પ્રજાને ભોગવવાનું. વળી હમણાં જ શહેરી વિકાસ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વખતે શહેરી વિકાસમાં લગભગ 18.19 કરોડના ખર્ચે નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગમાં કોલેજ રોડથી કેનાલથી ડીમાર્ટ સુધીનો હેરિટેજ રોડ પસાર થયો. તો શું તંત્રને નથી એવું લાગતું કે એની અંદર જે પૈસા ફળવાયા છે તેનો ઉપયોગ અત્યારે હાલ જ્યારે જરૂર છે કે ખાડા પૂરવા માટે તો એનો કરવો જોઈએ? કેમ તંત્ર ચૂપ છે? શું કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? આ બધી વસ્તુ અમારે તંત્રને જ્યારે રજૂઆત કરવી પડે છે તો ઓફિસની અંદર બેઠેલા અધિકારીઓ, રોડ ઉપર ફરતા પેજ પ્રમુખો, ભાજપના નેતાઓ દ્વારા આ રજૂઆત કેમ અગાઉથી કરવામાં નથી આવતી? અને આ સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. એટલે પ્રજાના હિત માટેની રજૂઆતો જ્યારે નથી થતી સત્તા પક્ષ દ્વારા, સરકાર દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવે છે પણ અધિકારીઓ અને નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ત્યારે નડિયાદ અને આજુબાજુની પ્રજા કે જે ત્યાંથી વારંવાર એ રસ્તા ઉપરથી નીકળે છે, એટલે લોકહિત માટે 21 એપ્રિલના રોજ અમે લોકોએ સ્થાનિક અધિકારી, કલેક્ટરશ્રી અને દાંડી માર્ગને સ્પેસિફિક જે જગ્યા બહુ ખરાબ થાય છે એને નીચે લીટી કરી અને રજૂઆત કરી છે. વધુમાં કલેક્ટર કચેરીથી પણ જે તે લાગતા વળગતા અધિકારીઓને, ડિપાર્ટમેન્ટને પત્ર પણ ગયો છે કે તાત્કાલિક ધોરણ ઉપર આનું નિરાકરણ કરવામાં આવે. પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા આ અધિકારીઓને પ્રજાહિતના કાર્ય દેખાતા નથી. તો આજે આપના માધ્યમથી હું જે તે વિભાગને રજૂઆત કરવા માંગુ છું, વિનંતી કરવા માંગુ છું કે પ્રજાના હિત પર ધ્યાન આપી અને દાંડી માર્ગના આ ખાડાઓને ઝડપથી પૂરવામાં આવે. વધુમાં આ જ દાંડી માર્ગ વાણિયાવડ પાસે 2 ઊંડા ખાડા પડ્યા છે, ગટરોના ઢાંકણાનું લેવલ નથી. તો આ રોડ પણ દાંડી માર્ગમાં આવે છે. ઝડપથી તેનું નિરાકરણ લાવવામાં આવે, નહીં તો આ ખાડા નર્ક જેવા છે. જો કોઈ પડશે ને તો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં દવાખાને જવાની સંભાવના રહેલી છે. માટે પ્રશાસનને નમ્ર વિનંતી છે કે મારી આ રજૂઆતને ઝડપથી ધ્યાન ઉપર લેવામાં આવે. જય મહારાજ.